તંત્રમાં થતા ભ્રષ્ટાચાર અને બેદરકારીને લઈને રાજકોટ આઈટી સહ ઇન્ચાર્જે રાજીનામું આપ્યું છે. વિવેક લિંબાસિયાએ તંત્રની કામગીરી મુદ્દે આક્ષેપ કર્યા છે. રાજકોટમાં નાગરિકો સાથે અન્યાય થતો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. રાજકોટમાં માત્ર પશ્ચિમ ઝોનમાં જ વિકાસના કામ થતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના તપાસનો રિપોર્ટ જનતાને બતાવવામાં નથી આવ્યો તેવું પણ જણાવ્યું. હું આજે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા 68ના આઈટીના સહ ઇન્ચાર્જ તરીકેથી રાજીનામું આપવા માંગુ છું. મારા રાજીનામુંના 12 મુખ્ય કારણો છે. રાજકોટ મહાનગરપાલિકામાં જે નાગરિકો છે, નાગરિકોના પ્રાણ પ્રશ્નો છે. એ પ્રાણ પ્રશ્નો મુજબ રાજકોટમાં બાંધકામ પ્લાન હોય કે રાજકોટમાં મકાન વપરાશ અંગેના પ્રમાણપત્રો હોય, એ અરજીઓનો સમયસર નિકાલ થતો નથી. ત્યાર પછી જે સૂચિત સોસાયટીમાં સામાન્ય નાગરિકો રહે છે, એ જ્યારે પોતાનું જર્જરિત થયેલું મકાન રિનોવેટ કરે ત્યારે એમને નોટિસો આપવામાં આવે છે.